નમસ્કાર. ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. અહીં આપણે આ ચેપ્ટરની અંદર સજીવો જે પરિસ્થિતિ વિદ્યાને અનુકૂલિત થયેલા હોય છે તો એમની વચ્ચે એટલે કે સજીવો વચ્ચે કેવા સંબંધો છે, સજીવ અને પર્યાવરણ વચ્ચે કેવા સંબંધો છે એમની ખાસ આપણે ચર્ચા કરવાની છે. તો પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. જે આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની સજીવ જાતિ રહે છે. તો આખી પૃથ્વી ઉપર નિવસન તંત્ર પણ જુદા જુદા પ્રકારના છે, ત્યાંની પરિસ્થિતિઓ પણ જુદા જુદા પ્રકારની છે અને આવી જુદી જુદી પરિસ્થિતિ વચ્ચે જુદા જુદા પ્રકારના સજીવો છે એ અનુકૂલિત થયેલા હોય છે. આપણે જે અગાઉ 11મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં સંગઠનાત્મક સ્તર વિશે ભણી ગયા છે. તો સંગઠનાત્મક સ્તરની અંદર આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઉપપરમાણવીય અણુથી લઈ અને જૈવ પરિમંડળ સુધીનું સ્તર આખું આપણે જોયું છે, જેની અંદર મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાયો, નિવસન તંત્રો અને જૈવ વિસ્તાર જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. તો આ જે અલગ અલગ સંગઠનાત્મક સ્તર છે, મહાણુઓ, કોષો, પેશી, તો એ દરેક સ્તરે આપણે જૈવ વૈજ્ઞાનિક સંગઠનના જે વિભિન્ન આ બધા સ્તર છે તો એ વિભિન્ન સ્તરે કેવા કેવા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંગઠન એટલે કે આયોજનના કોઈ પણ સ્તરે આપણે બે પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ. ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું છે કે કેવા પ્રકારના પ્રશ્નો આપણના મનમાં ઉદ્ભવતા હોય. તો ઉદાહરણ તરીકે આપણને સમજાયું કે જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ, કોઈ બુલબુલ પક્ષી છે એ ગાતું હોય વહેલી સવારમાં અને આપણે એને સાંભળીએ, એટલે બે પ્રશ્ન આપણે એ ગીત સાંભળીને કદાચ મનમાં ઉદ્ભવે કે પક્ષી કેવી રીતે ગાય છે. આ પહેલો પ્રશ્ન છે, પક્ષી કેવી રીતે ગાય છે. અને બીજો પ્રશ્ન છે પક્ષી શા માટે ગાય છે. તો આવા બે પ્રશ્નો આપણા મનની અંદર છે ઉદ્ભવતા હોય કે પક્ષી કેવી રીતે ગાય છે અને પક્ષી શા માટે ગાય છે. તો એમાં જે પહેલો પ્રશ્ન છે કેવી રીતે, તો આ કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે. કેવી રીતે આવો જ્યારે આપણે કોઈ પ્રશ્ન કરીએ આ પ્રકારના પ્રશ્નોમાં તેમની ક્રિયાવિધિ જાણવા માટે એ કેવી રીતે શબ્દ છે એ વાપરવામાં આવતો હોય છે કે એની ક્રિયા કેવી છે. એટલે કે આપણે ઉદાહરણ આપ્યું ને કે પક્ષી કેવી રીતે ગાય છે, તો ગાવા માટેની જે કંઈ પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે, તો જ્યારે કેવી રીતે પ્રકારના આપણે પ્રશ્નો પૂછતા હોય તો એની અંદર એમની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા એમાં જોવા મળશે. જ્યારે બીજો પ્રશ્ન શા માટે, તો એમાં પ્રક્રિયાની મહત્વતા છે એ બતાવવામાં આવતી. જ્યારે આપણે શા માટે આવા પ્રકારના પ્રશ્નો પૂછશું તો એવા પ્રશ્નોમાં તેમની એટલે કે પ્રક્રિયા મહત્વતા
બતાવવાની છે એ કોશિશ કરવામાં આવેલી હોય છે. તો બેમાં આટલો ફરક છે કે અહીંયા કેવી રીતે કરીએ છીએ ત્યારે ક્રિયાવિધિ એમાં છુપાયેલી છે, અને શા માટે પ્રકારનો પ્રશ્ન હોય છે તો ત્યારે એમાં મહત્વતા છુપાયેલી હોય છે. આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ તો એની અંદર પક્ષીમાં સ્વર પેટી અને કંપન અસ્થિની સંચાલન વ્યવસ્થા હોઈ શકે છે. આપણે એવું કીધું કે પક્ષી કેવી રીતે ગાય છે, તો એની ક્રિયાવિધિ માટેનો જવાબ શું નીકળશે કે એની અંદર આવેલી જે સ્વર પેટી છે અને એની અંદર જે કંપન અસ્થિઓ હશે એ બંને વચ્ચે કંઈક એવી સંચાલન વ્યવસ્થા હશે કે જેના કારણે એના મુખમાંથી એ મુજબનો અવાજ નીકળતો હોય, તો એ ક્રિયાવિધિ થઈ સ્વર પેટી અને કંપન અસ્થિની. અને બીજો જે પ્રશ્ન છે તો એ બીજા પ્રશ્નના જવાબમાં કહી શકીએ કે કારણ કે શા માટે ગાય છે, એની મહત્વતા શું કામ છે, શું કામી ગાય છે, તો પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીને તેના સાથે સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોઈ શકે છે. એ કોઈ એના સાથીને છે એ પ્રજનન ઋતુ દરમિયાન છે એ આવકારતું હોય છે, તો એ મહત્વતા છે એની ગાવાની. તો અહીંયા ટૂંકમાં આપણને કહેવા એવું માગે છે કે જ્યારે આવા કોઈ સજીવો વચ્ચેના સંબંધો, સજીવો અને પર્યાવરણ વચ્ચેના સંબંધો હોય અને એમાં ઉદ્ભવતા જે પ્રશ્નો છે તે પ્રશ્નના જવાબમાં એમની ક્રિયાવિધિ અને એમની મહત્વતા છે એ છુપાયેલી હોય છે. જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. પછી ઉદાહરણો આપ્યા છે કે રાત્રે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે? રાત્રે ખીલતા જે પુષ્પો હશે એ સફેદ શા માટે હોય? તો આ પુષ્પો છે એ એમની જે પરાગરજ છે એ કીટકો દ્વારા અથવા તો પ્રાણીઓ દ્વારા છે પરાગિત કરતા નથી, એટલે એમને કીટકોને આકર્ષવાના હોતા નથી. હવે કીટકોને આકર્ષવાના ન હોય તો પછી પુષ્પનો કોઈ ચોક્કસ રંગ હોવો જરૂરી નથી. ખાસ કરીને આવી વનસ્પતિઓ પાણી અને પવન દ્વારા છે પરાગિત થતી હોય છે, એટલે એમના પુષ્પો છે એ સફેદ હોય છે. બીજું કે મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે? તો મધમાખી જે પુષ્પો પર બેસે છે એ પુષ્પની અંદર એવા ચોક્કસ હોર્મોન્સ છે મુક્ત થતા હોય છે, એવા પ્રકારના રસાયણો મુક્ત થતા હોય છે સુગંધી, કે જેના કારણે મધમાખીને જાણ થતી હોય છે કે આ પુષ્પની અંદર મધુરસ હશે. એવી જ રીતના થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? તો થોરનો જે પંજા જેવો ભાગ છે એ આપણે જાણીએ છીએ કે પ્રકાંડ છે, અને એની ઉપર જે કાંટા છે એ પર્ણનું રૂપાંતરણ છે. તો થોરમાં શું કામ કાંટા છે, પર્ણ કાંટામાં શું કામ રૂપાંતરિત થઈ ગયા છે? તો પાણીનો બચાવ કરવા માટે. તો એક એની ક્રિયાવિધિ. પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે વગેરે વગેરે. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે આપણા આસપાસના પર્યાવરણને જોતા આપણા મનની અંદર ઉદ્ભવતા હોય છે. તો આપણે અગાઉના વર્ગોમાં પહેલેથી જ એવું શીખી ગયા છે કે પરિસ્થિતિ વિદ્યા, આ જે શબ્દ છે પરિસ્થિતિ વિદ્યા, તો આનો અર્થ આપણે કાઢવો હોય તો આ પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો અને સજીવ વચ્ચે અને સજીવ અને તેના ભૌતિક સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચે સજીવો વચ્ચેની અને સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ
આંતર ક્રિયાઓનું પરિણામ છે. આ પરિસ્થિતિ વિદ્યાની આપણે એક પ્રકારની વ્યાખ્યા આપી કે જે સજીવ વચ્ચેની તથા સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચે, ભૌતિક પર્યાવરણ એટલે સજીવ જે વિસ્તારમાં રહે છે ત્યાંના નિવસન તંત્રની જે પરિસ્થિતિ છે એની વચ્ચેની આંતરક્રિયાઓ એટલે એકમેક સાથેની જે કાંઈ ભાગીદારી છે, જે સમજદારી છે, એ આંતરક્રિયાઓનું પરિણામ એટલે પરિસ્થિતિ વિદ્યા. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. જે આપણે અગાઉ સંગઠનાત્મક સ્તરની જે વાત કરી એમાંથી મૂળભૂત 4 સ્તર સાથે આ પરિસ્થિતિ વિદ્યા સંકળાયેલી છે. એમાં પહેલું છે સજીવ ઓર્ગેનિઝમ્સ, બીજું વસ્તી, ત્રીજું સમુદાયો અને ચોથું જૈવ વિસ્તાર. આ 4 સ્તર સાથે પરિસ્થિતિ વિદ્યા વધુ સંલગ્ન છે, જેમાં આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે સહજૈવક અને વસ્તી આ બંને સ્તર વિશેનો વિસ્તારથી છે એ અભ્યાસ કરવાનો છે. પહેલો મુદ્દો છે સજીવો અને તેનું પર્યાવરણ. ચાલો જોઈએ એના વિશે. સજીવો અને તેનું પર્યાવરણ વાત કરીએ. એમાં આકૃતિ 13.1 જે આપેલી છે એ દોરવાની નથી, પણ MCQ માટે એ ખાસ સમજવાની છે, એટલે આકૃતિને પણ આપણે ધ્યાનમાં લેશું. પહેલો મુદ્દો છે સજીવો અને તેનું પર્યાવરણ. સજીવો અને તેનું પર્યાવરણ. ચાલો વાત કરીએ. આજે અગાઉ આપણે 15માં એવા જે ચેપ્ટરો ભણી ગયા, 14, 15, 16 ની બધા, એના જેમાં જ આ આખું એક વાર્તા જેવું જ છે. એકદમ ઇઝી ચેપ્ટર છે, 2 વખત વાંચવાથી પણ આપણને આવડી જાય એવું છે, એટલે બહુ આમાં કંઈ ટેન્શન લેવા જેવી જરૂર નથી. ચાલો વાત કરીએ સજીવો અને તેનું પર્યાવરણ. તો સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. આપણે જ્યારે સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા વિચારતા હોય, સહજૈવક સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો આપણે શું અર્થ લઈ શકીએ? તો સહજૈવિક સ્તરની પરિસ્થિતિ વિદ્યા એટલે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. કારણ કે સહજૈવક એટલે કે આપણે કોઈ વ્યક્તિગત સજીવો અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે, અને સજીવ વચ્ચે શું સંબંધ છે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો સહજૈવક એટલે કે સજીવના સ્તરે, તો સજીવના સ્તરે આપણે પરિસ્થિતિ વિદ્યાને ઓળખવી હોય તો એનો આવો અર્થ આપણે કાઢી શકીએ, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. કારણ કે કોઈ પણ સજીવના શરીરમાં ચાલતી જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓ ત્યાંની પરિસ્થિતિને અનુકૂલિત થયેલી હોય છે, એટલે આપણે સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અર્થ આવો કાઢી શકીએ, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે. આ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાની અંદર માત્ર ને માત્ર આપણે એવું નથી સમજવાનું કે સજીવો જીવંત રહેવા માટે કેવા કેવા પ્રયત્નો કરે છે, પરંતુ પ્રજનનના સંદર્ભે પોતાની જાતિ સંખ્યા વધારવા માટે એ કેવી રીતે અનુકૂલિત થયેલા છે ત્યાંના પર્યાવરણ સાથે, એને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તે સમજવા માટેના પ્રયત્નો છે. તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને
તેની ધરીનું નમણ એટલે કે ઝુકાવ એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. આ ફેરફારો વૃષ્ટિપાત, પણ વૃષ્ટિપાત એટલે યાદ રાખવું કે વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો સમાવેશ થઈ જાય. બરાબર, હિમવર્ષાનો સમાવેશ વૃષ્ટિપાતની અંદર થઈ જશે અને સામાન્ય જે વરસાદી વાતાવરણ હશે તે વરસાદનો સમાવેશ પણ વૃષ્ટિપાતમાં થઈ જતો. તો આ પૃથ્વી અને સૂર્ય, તો સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી છે એ આટા મારતી હોય, પરિભ્રમણ કરતી હોય, અને સૂર્ય પણ પોતાની ધરી ઉપર છે પરિભ્રમણ કરતો હોય, પણ સૂર્ય મિડલમાં છે, એ પોતાની ધરી ઉપર ફરે છે, અને પૃથ્વી પોતાની ધરી અને સૂર્ય એ બંને રીતે ચક્કર લગાવે છે. તો જ્યારે જ્યારે એ પરિભ્રમણ કરશે ત્યારે એમાં અવનવા છે કંઈક ને કંઈક વાર્ષિક ફેરફારો આવતા હોય છે. એના કારણે જ આપણને 3 ઋતુનો અહેસાસ થતો હોય છે, શિયાળો, ચોમાસું અને ઉનાળાનો. એ આ બધી વાર્ષિક ફેરફારોને કારણે. તો એમાં થતા જે ફેરફારો છે, વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફાર, એ સાથે મળીને મુખ્ય જે વિસ્તારોનું નિર્માણ કરે છે, જેવા કે રણ વિસ્તાર, જેને મરુસ્થળ પણ કહેવાય, વર્ષાવન તથા ટુંડ્ર પ્રદેશ. ટુંડ્ર પ્રદેશની અંદર ધ્રુવ ઠંડા પ્રદેશો જે છે એ વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર, એને ટુંડ્ર પ્રદેશ કહેવાય. તો આવા અલગ અલગ પ્રદેશોનું નિર્માણ છે શેના કારણે થતું હોય છે? તો વૃષ્ટિપાતમાં થતા જે કંઈ ફેરફારો છે, કારણ કે જે જગ્યાએ સતત હિમવર્ષા થતી હશે તો એ વિસ્તાર આખો બરફ આચ્છાદિત ગણાશે, ટુંડ્ર પ્રદેશ ગણાશે. એની નજીકના વિસ્તારો અતિશય કે જ્યાં વધારે ઠંડી રહેતી હશે તો એ ધ્રુવ પ્રદેશો ગણાશે. જ્યાં તાપમાન વધારે રહેતું હશે, પાણીની મર્યાદા ઓછી હશે તો એ રણ વિસ્તારો ગણાશે. તો આવા બધા વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારોને કારણે અલગ અલગ જે વિસ્તારોનું નિર્માણ થતું હોય છે. અને હવે જે અલગ અલગ જે વિસ્તારો બને, રણ વિસ્તાર હોય, ધ્રુવ પ્રદેશ હોય, બીજો કોઈ બરફ આચ્છાદિત વિસ્તાર હોય, અને એ વિસ્તારોને અનુકૂલિત ત્યાં સજીવો છે રહેવા માટે આવતા હોય છે. આકૃતિ 13.1 અંદર વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે તમને જે વિસ્તારનું વિતરણ સમજાયું છે. તો એક્સ અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત સેન્ટીમીટરમાં આપેલ છે અને વાય અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક તાપમાન આપેલ છે સેલ્સિયસમાં. તો તમે જોઈ શકો છો કે એમાં આર્કિટક અને અલ્પાઇન ટુંડ્ર જે પ્રદેશ છે તો ત્યાં 100-150ની વચ્ચે છે એ વૃષ્ટિપાત જોવા મળે છે, 100-150 સેન્ટીમીટર. અને ત્યાંનું સરેરાશ વાર્ષિક તાપમાન છે એ 0 થી 5 અંશ સેલ્સિયસની આજુબાજુમાં છે. પછી એ રીતે શંકુદ્રમ વન જે વિસ્તારો છે તો ત્યાં 250 સેન્ટીમીટરની આજુબાજુમાં વરસાદ જોવા મળે છે વાર્ષિક. અને ત્યાંનું તાપમાન છે એ 10 થી 15 અંશ સેલ્સિયસની આજુબાજુમાં હશે. એ રીતે રણભૂમિ વિસ્તારો હશે તો ત્યાં તાપમાન 20-25 જેટલું નોર્મલ રહેતું હોય, પરંતુ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત ઘણો બધો ઓછો હશે, 50 સેન્ટીમીટરની નજીકમાં. પછી તૃણભૂમિ હશે, શીતોષ્ણ વન છે, ઉષ્ણકટિબંધીય વન છે. એટલે એમાં જે કંઈ આકારો આપ્યા છે જુદા જુદા વિસ્તારો, તો એ આકારોના જે નામ છે એને આપણે ખાસ યાદ રાખવાના છે MCQ માટે. બરોબર, આકૃતિ છે એ MCQમાં આવી શકે. તો આ રીતે અલગ અલગ વિસ્તારોમાં વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના જે કંઈ આંકડાઓ છે એના આધારે ત્યાંની પરિસ્થિતિ છે એ નક્કી થતી હોય છે અને એ મુજબના સજીવો છે ત્યાં રહેતા જોવા મળતા હોય છે. કારણ કે જે વિસ્તારમાં જે મુજબની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વળગી ત્યાંના જે સજીવો હશે એ અનુકૂલિત થતા હોય છે અને ત્યાં પોતાનું જીવન સારી રીતે એ ગુજારતા હોય છે. એ આકૃતિ આપણને એ સમજાવે છે.
તો એ જુદા જુદા જે વિસ્તારો બતાવ્યા છે તો દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના સજીવો જ રહેતા હશે. તો બાકીની ચર્ચા આપણે આગળ છે એ ટોપિકની આવતા લેક્ચરની અંદર કરીશું.